ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? જઈશું તમારો બધાનો ફરીવાર બ્લોગમાં સ્વાગત છે. જો સવારમાં તો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે. ચા ને નાસ્તો બનાવી લીધો છે. રાહુલભાઈને ચા દૂધ આપી દીધું. કાલે રાતે રાહુલ ભેગી સ્ટેશનરીમાં ગઈ હતી ને ત્યારે ટમેટા લેતી આવી હતી. પછી રાતે ધોયા નહોતા, મેં સવારે જ ધોઈ નાખું પહેલાં અને પછી બાફવા મેલી દઉં, કેમ કે આપણે સાબુદાણા બટેકાની વેફર બનાવી છે એટલા માટે. હાલો ટમેટા ધોવા નાખી દઈએ આપણે બધાય. આપણે ટમેટા ધોવાઈ ગયા છે અને હવે આપણે પાછા કાથરોટમાં કાઢી લઈ. મસ્ત ધોવાઈ ગયા છે. ટમેટા ધોઈ કાથરોટમાં લઈ લીધા છે અને હવે કુકરમાં બાફવા મેલી દઈએ આપણે. જો ટમેટા કુકરમાં મેલી દીધા છે અને આવતું જતું મીઠું નાખી દઈ અને હવે થોડુંક પાણી નાખી દઈ. કરી દીધું છે ને અહીંયા મરચી પડી છે. મરચીને મિક્સરમાં પીસી નાખી. જો ટમેટા બફા મેલા છે. ટમેટા બફાઈ જાય ને તે આપણે કપડાં ધોઈ નાખી. પછી ટમેટા ઠંડા થાય છે ને તે આપણે સાબુદાણા ઉકાળી લઈશું. એટલે હાલો પહેલાં હવે ફટાફટ કપડાં ધોઈ નાખવું. ટમેટા બફાઈ ને ત્યાં આપણે કુકર ખોલી લઈ, ચેક કરી લઈ. જો મસ્ત ટમેટા બફાઈ ગયા. હવે એને ઠંડા થવા દઈ, પછી સાલ ઉખેડીને મિક્સરમાં ગેવી કરી લઈ. ટમેટાની સાલ ઉખેડી નાખી બધી અને ટમેટાને ઠરવા દઈ, પછી મિક્સરમાં ગેવી કરી લઈ. હલો, હા શું કરવા અત્યારે? આ જો સાબુદાણા ટમેટાની વેફર કરવી ને તો મસાલા ગોતું છું. મસાલા ઓલા કરવા પડે ને બધા, એટલે એવું છે ને? તીખા ને એવું બધું એવા મસાલા આવે. તીખા લીધા, જીરું. મેં તો કીધું અત્યારમાં કીધું ટમેટા બાફા તો કીધું આ ગ્રેવી કરવી. શું બનાવે છે? હા, ગ્રેવી કરવી છે ટમેટાની બધું અને આ સૂકા મસાલાની કરી દેતા એરો બધી થઈ જાય ને. સારું સારું. લાગે આ ખરા મસાલા થતા વાર લાગે. સરસ થઈ ગયા. મસ્ત પીસાઈ ગયા. રાહુલ તો મેં કઈ ખાતો નથી, નહીતર આપણે ન કરી હગી, ન નાખી હગી. રાહુલભાઈ ને કઈ ખાવું ન હોય. હવે ટમેટાની કરી લો. આમાં બધી લપ બહુ હોય. પછી આપણે પ્લગ અહીંયા છે ને સેટીએ રાખીને જ મિક્સર ચાલુ કરવું પડે. સારું હાલો કેવી કરી લઈ, પછી બતાવું તમને. તે સાબુદાણા પાણીમાં પલાળી દીધા હતા. હવે આમાં થોડુંક પાણી નાખીને 3 ગ્લાસ ઉકાળી લઉં અને પછી આ ટમેટાની ગ્રેવી કરી લીધી છે બાફીને, એ નાખી દેવું. આ લાલ સૂકા મરચાંનું પેસ્ટ બનાવી લીધી છે અને આ છે જીરું અને તીખા અને આ છે લીલા મરચાં, કોથમીર ને આદુ. એ બધું હવે એમાં નાખી દઈશ, પછી બતાવું કેવું બને. સાબુદાણા ઉકાળી લઉં. સાબુદાણા ઉકાળવા મેલી દીધા છે અને હવે તીખાને ભૂકી નાખી દઉં. અને હવે લીલા મરચાં, કોથમીર, હવે લાલ મરચાં. બધું સરસ ઉકળી જાય ત્યાં સુધી હલાવી. બધું એક રસ થાય ને ત્યાં સુધી હલાવવાનું. ટમેટાના જે વાર છે થોડીક વાર પછી નાખવાના. સરસ સાબુદાણા થઈ ગયા છે અને હવે ટમેટાની ગ્રેવી નાખી દઈ. જો મસ્ત લાવો. ગેસ થોડોક ધીમો કરી નાખો, નીચે બેસે ને. હા, અમારે પવન તો બહુ જ લાગે. જો મસ્ત બની ગઈ છે આપણી સાબુદાણાનું અને ટમેટાની વેફરનું.
વેફર તો નથી બની, હજી તો માવો બન્યો છે. સારું હાલો, તો માવો બની ગયો છે. હવે કોથળીમાં ભરી પાડવા માંડી. શું કરો માસી? જો વેફર પાડું હું, એક પ્લાસ્ટિક ભરાઈ ગયું ના બીજું. સાબુદાણા ને વેફર લાલ કા ટમેટા નાખ્યા છે, ટમેટા સાબુદાણા. ઠીક. ગોળ ચકેડા કરવા હોય તો ચકેડા, લાઈન કરવી હોય તો લાઈન. અહીંયા લાઈન કરી એમ ને? બધું અલગ અલગ કરાય ને. આમાં ચકેડા. અને ચકેડા. સરખી પડે છે ને? હા, તીખી મરચી છે એટલે તીખું લાગતું હોય. મરચી લીધી તીખી છે ને? ચાલુ છે. હવે હિરલ પાડે છે કે લાવો માસી હું શીખું અને પાડું. કા બેન પહેલું વરસ છે ને વેફરમાં? સરસ સરસ આવડવા માંડી. શીખી એટલે બધું આવડે. મસ્ત કરે છે, જો જોઈ. આમાં શું વાંધો છે? ઈ તને ફાવતું નથી ને એટલે દીકરા અટકતું કઈ નથી. સારું હાલ પાડી લે હવે. આટલી મેં પાડી ને હવે કે લાવો એક બે કોથરી હું પાડું એટલે મને આવડી જાય. નહીં હીરો? સારું હાલ પાડવા માંડ ફટાફટ, એટલું પૂરું કરી દે. જો સરસ પડી ગઈ છે. એક આ પ્લાસ્ટિક અને એક આ. કે લુરખા પડ્યા ને કે ચકેડા પડ્યા ને માસી દીકરી બે પાડી લીધી. મસ્ત પડી ગઈ છે. હાલો હવે કામ કરવા માંડીએ આપણે. મસ્ત પડી ગઈ. ખાઈને થાય ત્યાં હુકાઈ જાય સરસ. સુકાઈ જાય. હા, તડકે પાડીને તો કડક થઈ જાય એકદમ, ને છાંયે હોય ને તો સરસ પોચી થાય, ખાવામાં મજા આવે. એટલે જાવ કે હા એટલે જ ને. નતર અગાસીમાં પાડીને તો હુકાઈ તો એકદમ જાય, પણ ઈ પછી મજા નું આવે, કડક થઈ જાય. અને આ પંખા નીચે હોય ને એકદમ પોચી થાય. સારું ચાલો, આપણે તો પતરા હે ને તો અસલ હુકાઈ જાય, વગર તડકે હુકાઈ જાય છે. ફાઈન થાય ને ત્યારે હા હુકાઈ જાય તો ઉખાડશું, નતર કાલે હકેલીને હમણાં પ્લાસ્ટિક આમાં નીચે જવા દેવું. બરોબર ને? સારું હાલો હવે કામ કરવા માંડ. તું ઈ કર ને હું કામ કરવા માંડું. તો પડાઈ ગઈ, પણ આ વાસણ ઢગલું છે ને ઈ ઉટકવા કંટાળો આવે, પણ ઉટકવા તો જોઈશે જ. વેફર તો શોખથી ફટાફટી પડી જાય, પણ આ વાસણનું ઘાણું હોય ને ઈ મુશ્કેલ થાય બધું. હાલો હવે ઉટકી નાખું. 11:30 થઈ ગયા છે અને બા માટે બનાવવા છે સાબુદાણાના વડા. આજે બુધ આઈટમ છે ને તો બા આઈટમ રહ્યા છે એટલા માટે હાલો બનાવવા છે સાબુદાણાના વડા. હવે સાબુદાણા પલારેલા લઈ લીધા, બટેકા ખમણી નાખી દીધા, કોથમીર, લીલું મરચું એ બધું નાખી દીધું. ને હવે મસાલા નાખું. તો થોડોક માંડવીને ભૂકો નાખી દઉં. મોડું થયું હતું ને એટલે કોતરા ઉખેડવાનો ટાઈમ નથી રહ્યો. શેકેલા તો છે પણ ઓમ નથી નાખવાનો. સારું હવે હાલો હું વારી લઉં પેલા વડા. હલો, થઈ ગઈ રસોઈ? આપણી બની ગઈ, બાની બનાવો. હા લાગી ને રાત આવ નવીન લાગે છે કે જો આમાં ઓવન શું બનાવસ? સાબુદાણાના વડા. લે આજ બા બુધ આઈટમ રહ્યા છે. એવું છે? બુધ આઈટમ? આજે બુધવાર છે ને, આઈટમ છે. ઓહો તો બા રહ્યા છે. થોડુંક વચ્ચે કામ આવી ગયું ને પછી ઢીલું થઈ ગયું, પણ હાલે હે ભગવાનની દયાથી વાંધો ના આવે. એવું છે? સારું તો બનાવી લે. કોઈ બેહવું ને જમવા તો ના હમણાં થોડાક બનાવી લઉં ને, બાપુ ઉતરી જાય ને એટલે તમે બાન બેસી જાવ. બાન બેહાડી દઈ ગરમ ગરમ. હા બા ને બેર દે ને એટલે ગરમ મજા આવે, ઠંડા થાય ને પછી મજા આવે. સરસ લો બનાવી નાખ. બા જય શ્રી કૃષ્ણ. જો તમારે ફરાળ બનાવી દીધું, ચાખીને કયો કેવું બન્યું છે. સાબુદાણાના વડા બનાવ્યા, ગરમ હશે જોઈજો, ધ્યાન રાખજો મોઢા મેલતા.
જો મસ્ત વડા બનાવ્યા છે સાબુદાણાના, લીલી ને મીઠી બે ચટણી અને વડા. બા ખાઈ લઈએ પછી આપણને કે કેવા બન્યા છે. હારા બન્યા ને? સારું, હાલો તમે ફરાર કરી લ્યો. જો બહાર ગયા તા તો આવ્યા ત્યાં તો રવિભાઈ મેગી બનાવે છે. સુગંધ તો ડેલિયાથી મસ્ત આવવા માંડી. જોયું કે ઘરે હિરલ કે રાહુલ કોણ ત્યાં, તો ઈ તો એ કઈ નહીં ના ભાઈ બનાવે છે. હાલો જોઈએ. તે બનાવી ભૂખ લાગી શું કરું? અને કઈ હતા નહીં હાજર, કેતો તમે બધા. હા હારું હારું બનાવી જ જોઈએ કોક દીક કોક દીક. સાદી સિમ્પલ હો બધું નાખીને બનાવાય ને. હા હટાહટી બની જાય ને હટાહટી ખવાઈ જાય નહીં. સારું બનાવ બનાવ. ચાખી આજ તો અમે કેવી બની તારી મેગી. જોઈ હવે કેવો સ્વાદ આપે. સારી બનશે હારી બને ને. તો વાંધો નહીં. હે રવિ સારું હાલો બનાવ પછી ચાખી કેવી બને. જો મેગી મસ્ત બની ગઈ છે. હાલો હવે બધા મેગી ખાઈ લઈ. વેફર અડધી ફૂકાઈ ગઈ છો. આ ઉખડવા માંડી. થોડી ભીની ગયા હું જાડી થઈ ગઈ કો. આ જો ઉખડી ગઈ. ઓલી સાઈડ એ તો ફૂકાઈ જ ગઈ છે. એ સાઈડ તો તીખાનો સ્વાદ આવ્યો. તીખાનો તીખી જ થઈ છે. તીખી જ થઈ છે આમ તો. ભાઈ જઈશ નક્કી ન કહેવાય. ફૂકાઈ ગઈ. બધી સુકાઈ ગઈ. આ છે ભીની છે. જાડી થઈ ગયું ને જોડે શરૂ શરૂમાં. હા એ ભીની છે. બાકી આ બધી આઈ જાય ઓલી કલ લે ત્યાં સુધી ભલે રહી. હા એટલે પછી આપણે છાંયે કરી રહીએ ને તડકે કરી હોય ને તો હજી સુકાઈ જાય. પણ તડકે કઠણ બહુ થઈ જાય છે. એટલે છાંયે હોય ને તો ઓછી થાય. ઠીક. ઉખડી જાય. ઉખડવી નહીં પડે તો સારું. મહેનત નહીં કરે. અડધી તો ઉખડી ગઈ છે. હા ફૂકાઈ ગઈ હોય ને એ ઉખડી ગઈ છે. હમ. પછી સાબુદાણા જાડા હોય ને એ જેમણા છે. આઈ જાય ને સેટી હેઠળ પ્લાસ્ટિક જવા દેવાનું. વજા હે બે પ્લાસ્ટિક. આ ફૂકાઈ જાય. આ પવન ખાવા આ સાઈડની નહીં ફૂકાય. એ સાઈડથી બારી હે. બારી છે પણ પવન ન લાગે ને દિવાલનો ઓથ આવે એટલે. સમજી તું? આમાંથી ઉખડી જાય. એકમાં કરી નાખશું બધી. આ એક અલગ રાખશું કંઈક ભીના જેવી છે ને તો બરોબર. સારું ભલે ફૂકાઈ બિચારી. આના બાજુ ખેંચી લઉં. ખેંચી લો. પવન આવે છે જ બારીથી. લ્યો રેડી. સારું ભલે ફૂકાતી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.